फ्रेंड्स आज આજની આપણી રેસીપી કચોરી વાલી દાળ ઢોકલી। હેલો ફ્રેન્ડ્સ, આજે હું નવી રેસીપી સાથે પાછી આવી છું। આજે આપણે બનાવે કચોરી વાલી દાળ ઢોકલી। એના માટે મેં શું કર્યું છે, એક મોટો વાડકો ઘઉંનો લોટ લીધો છે। મોટો વાડકા ઉપર થોડું વધારે એમાં હવે આપણે મસાલો કરી આપણે પહેલા લોટ બાંધીએ, ઢોકલીનો લોટ બાંધીએ। એમાં સ્વાદ અનુસાર મીઠું, हल्दर, हल्दी पाउडर, धाणा जीरा पाउडर અને લાલ મરચું અને આપણે હવે એને લોટ બાંધવાનો। આને પહેલા બધું આવી રીતે મિક્સ કરી દેવાનું અને હવે આપણે એનો નરમ થોડોક લોટ બાંધશું। આ જો આપણો લોટ આ આપણો લોટ છે। હવે આપણે શું કરવાનું, આમાં તેલ નાખવાનું, થોડું તેલ નાખવાનું। ફ્રેન્ડ્સ આ છે આપણો આ ઢોકલીનો લોટ। હવે આપણે શું કરવાનું, એક બાજુ મેં દાળ મૂકી છે, હવે આગળની પ્રોસીજર આપણે બનાવી। આ લોટ આપણે કરીને રહેવા દેવાનો એટલે આપણને પછી ટાઈમ ઓછો વેસ્ટ થાય। આપણો લોટ બંધાઈ ગયો, હવે આપણે દાળની તૈયારી કરીએ, દાળ ઢોકલીની। આમાં શું કર્યું, મેં મોટો વાડકો તુવેરની દાળ એને બરાબર ધોઈ અને 5 વિસલ સુધી મીઠું નાખીને કૂક કરે છે। અને અહીંયા મેં 1.5 ટેબલસ્પૂન ઘી લીધું છે। આમાં 1.5 ટેબલસ્પૂન ઘી। સૌથી પહેલા આપણે ઘી ગરમ કરવા મૂકીએ। હવે ઘી ગરમ થાય છે ને ત્યાં સુધીમાં આપણે દાળને ઝેરી લઈએ। તમારી ક્વોન્ટિટી પ્રમાણે તમે દાળ કરજો। આજે હું 3 પર્સન્સની દાળ ઢોકળી બનાવું છું, 3 જણાની દાળ ઢોકળી બનાવું છું, એટલે મેં એક મોટો વાડકો દાળ લીધી છે। એટલે ભરીને નહીં, કાપીને, એટલે તમે સમજો ને પોણો વાડકા જેટલી દાળ લીધી છે, કારણ કે આમાં ઢોકલી બી આવે ને એટલે જગા જોઈએ પછી ઢોકલી રાખવાની। આપણું ઘી ગરમ થઈ ગયું, હવે આપણે એમાં નાખીએ રાઈ અને જીરું। નાની નાની ચમચી ભરીને નાખી છે મેં। અહીંયા મેં લીધો છે 2 ટેબલસ્પૂન જેગરી, ગુડ, 3 લવિંગ અને 7 લીમડાના પાન। એ ગેસ ઝીરો કરું છું। હું નાખું લીમડાના પાન અને આપણે દાળ નાખીએ। હવે ફ્રેન્ડ્સ શું કરવાનું, પહેલા હું થોડું પાણી નાખું છું। મેં અડધાથી થોડું વધારે તપેલું પાણીનું ભર્યું છે। હવે આપણે નાખશું મીઠું સ્વાદ અનુસાર। નહીં, મીઠું તો હું નાખી ચૂકી છું, આઈ એમ સો સોરી, મીઠું તો હું નાખી ચૂકી છું। ધાણા જીરા પાવડર, લાલ મરચું, તમે જેટલું તીખું ખાતા હોય એટલી, અહીંયા મેં નાની ચમચી 1.5 નાખી છે। હલ્દી પાવડર અને હવે નાખીએ આપણે ગરમ મસાલો। તમે જે ગરમ મસાલો યુઝ કરતા હોય, લિટલ ઓન્લી, નોટ મચ। આ મેં 5 ટીસ્પૂન થી બી થોડું ઓછો ગરમ મસાલો નાખ્યો છે। એકવાર આપણે મિક્સ કરી દઈએ।
આ દાળ થાય છે ને એટલી વારમાં આપણે છે ને કચોરીની પેસ્ટ બનાવી કાઢીએ. એના માટે મેં 2 ટેબલસ્પૂન સિંગદાણા લીધા છે, 2 ટેબલસ્પૂન ફ્રેશ કોકોનટ લીધું છે, 2 ટેબલસ્પૂન સાકર અને 4 લીલા મરચાના પીસીસ. એ બધું આપણે મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી દઈએ. આ સાકર અને સ્વાદ મુજબ મીઠું, આપણે મીઠું નાખી દઈએ. આને છે ને જરાય પાણી નહીં નાખવાનું, એકદમ સૂકી પેસ્ટ કરવાની, કારણ કે આપણે કચોરી માટે યુઝ કરીએ છીએ, કોઈ ગ્રેવી માટે નથી બનાવતા. ફ્રેન્ડ્સ, આ રહી આપણી આ પેસ્ટ. આપણે આને પેસ્ટ બનાવી કાઢી. હવે શું કરવાનું ફ્રેન્ડ્સ, અહીંયા આપણો આ લોટ છે થેપલાનો. હવે આપણે એક લુઓ લેવાનો. આમાં છે ને કચોરી બી બનાવવાની અને ઢોકળી બી બનાવવાની. તો આપણે કચોરી બનાવીએ. અને અટામણમાં નાખવાનું. આ નાની પૂરી લીધી, એમાં આપણે આ ફિલિંગ કરવાનું. આમાં છે ને મેં સાઈડમાં કિસમિસ લીધી છે. એક કિસમિસ, બે કિસમિસ, તમારે જેવી રીતે જોઈએ ને આની અંદર કિસમિસ નાખવાની અને આને કચોરી બનાવવાની આવી રીતે, અને એક્સ્ટ્રા ઉપરથી કાઢી કાઢવાનું. આપણે એક કચોરી બનાવી. હવે હું તમને એક ઢોકળી બનાવીને બતાડું. એના માટે થોડું મોટું પેડો કરવાનો, એને અટામણ લગાડવાનું. હવે આને આપણે કટ કરીએ. આ આપણી ઢોકળી છે. સ્મોલ પીસીસ કરી કાઢીએ. હવે આને બી આપણે એક બાજુ કરી કાઢીએ. હવે ફ્રેન્ડ્સ હું શું કરીશ, પહેલા આપણી જેટલી પેસ્ટ છે ને એટલે પહેલા બધી પૂરી બનાવી કાઢીશ. આપણી પેસ્ટ પતી જાય ને પછી જે બચે ને લોટ એની હું ઢોકળી બનાવીશ. આ આપણી છેલ્લી ઢોકળી. ફ્રેન્ડ્સ, આ છે ઢોકળી અને કચોરી. ટોટલ 7 કચોરી થઈ અને આટલી ઢોકળી થઈ. હવે આપણે આગળની પ્રોસીજર કરીએ. આપણે દાળમાં ઉભરો આવી ગયો. હવે આપણે શું કરવાનું, આ દાળ ચાખવી જોઈએ પહેલા. આમાં જો સાકર કે મીઠાની કઈ જરૂર લાગે તો આપણે નાખવાનું. મને સાકર ઓછી લાગે છે. આ સાકર છે 1 ટેબલસ્પૂન. ગેસ ધીરો કરું છું અને મીઠું બી ઓછું લાગે છે. આમાં આપણે મીઠું નાખી દઈએ. હવે ફ્રેન્ડ શું
કરવાનું, આ કચોરી અને ઢોકળી બધી એક એક કરીને આમાં નાખતી જવાનું અને આપણે ગેસ ફાસ્ટ જ રાખવાનો, નહીં તો એકબીજાને ઢોકળી ચોટી જશે. હવે શું કરવાનું ફ્રેન્ડ્સ, આને એકવાર આપણે ઉપર નીચે કરી લઈએ અને હવે છે ને આ થાળી છે ને આપણે થોડીક ખુલ્લી રાખવાની અને આમ કવર કરી દેવાનું અને 10-15 મિનિટમાં આપણી આ ઢોકળી અને કચોરી બે ચડી જશે. ત્યાં સુધી આપણે રાહ જોઈએ. હવે આપણે ખોલીને જોઈએ. આપણી ઢોકળી મસ્ત ચડી ગઈ. હવે શું કરવાનું, દાળ ઢોકળી કોઈ દિવસ ઘી વગર નો હોય. આપણા ગુજરાતીઓના ઘરમાં ઘી તો હોય જ દાળ ઢોકળીમાં, એટલે આની અંદર ઘી નાખવાનું. ગેસ બંધ કરું છું. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી કચોરી વાલી દાળ ઢોકળી. અગર તમને મારી વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.